શ્રી વલ્લભા. વલ્લભને સંભળાય એટલું તો બોલો, વલ્લભા. હવે મને ખબર પડી ગઈ આજ 11 નથી. ગિરિરાજ શ્યામ સુંદર શ્યામ શ્રી ગુસાઈજી ગોકુલ દાવ દયા શ્રી નવનીત પ્રિયા अपने माथे विराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ. એક બેન મને કે તમે કેમ રોજ જાજા કરીને જય શ્રી કૃષ્ણ બોલો છો? મને બહુ ગમ્યું. આપણે બધા ઠાકોરજીથી કરોડો વર્ષ નહીં કરોડો જન્મથી વિખૂટા પડેલા છીએ. તો આમાં કોઈ એમાંથી બાકાત નથી. હવે તમે બધા હમણાં મળ્યા. વૈષ્ણવ તો પહેલેથી જ છો, તમે છો ને હું છું. તો હું તમને જય શ્રી કૃષ્ણ નહોતી કરતી, તમે મને નહોતા કરતા. તો ત્યારના બાકી રહેલા જય શ્રી કૃષ્ણ તમને બધાને પહોંચે ને એટલે કહું જા જા કરીને. એટલે તમે જ્યારે કોઈને કહો ને ત્યારે કહેજો મારા વાલા જા જા કરી. એટલે આપણે ત્યાંથી છૂટા પડ્યા છીએ ને એની સુધી આવે. એટલા બધા સરસ પ્રશ્નો બધા પૂછે છે. મને બહુ આનંદ આવે છે. મને કઈ આવડતું નથી, પુસ્તકમાં લખ્યું હોય એ કહું છું. એ બધું હું સાંજે કહીશ કે બધા આજ કેવા સરસ પ્રશ્ન પૂછ્યા. બધાને પુષ્ટિ માર્ગમાં કેવો રસ છે. ડોક્ટર હોય ને, ભણતો હોય ને, તો કેન્સર સ્પેશિયાલિસ્ટ હોય ને, એ એક એક વસ્તુનું અંદર સંશોધન કરે અને પછી એની દવા શોધે અને પછી ક્યોર થાય. એમ આપણને બધાને નાની નાની બાબતમાં અંદર ઊંડા ઉતરીએ છીએ ને, એમ એવો ભાવ વધતો જાય કે પછી કોક આપણને તાણે કે ખેંચે, આપણે એને પાડી દઈએ પણ આપણે પડીએ. ખરું ખોટું મારવાલા? હવે આજે આપણે નીકળ્યા પછી પેલા ક્યાં ગયા? શાંતનું કુંડ. શાંતુન બિહારીના દર્શન કર્યા બધાએ? હવે આ લીલા ભાગવતની છે, બધાએ જાણો છે કે શાંતનુ રાજાએ ત્યાં તપ કર્યું અને ત્યારે પુત્ર પ્રાપ્તિ થઈ. આપણે તો ઠાકોરજી પાસે કશું માગવાનું નથી, પણ એવું મનાય છે કે જેને છોકરા ન હોય એ ત્યાં વિનંતી કરે તો પ્રભુ કૃપા કરે. અને એના ભાવથી ત્યાં સાંથિયા, તમે સાંથિયા જોયા? બધે ગોબરના આગળ ને પાછળ સાંથિયા છે. ત્યાં સથવાનો ભોગ આવે. મેષ સંક્રાંતિ હોય ને વૈશાખ મહિનામાં, ત્યારે આપણે ઠાકોરજીને શું ધરીએ છીએ વૈશાખ મહિનામાં? તો ગોપીઓ બહુ જ પ્રભુના તત્સુખનો વિચાર કરે. ઠાકોરજી ગાયો ચરાવવા આવે તો ગોપીઓ વિચાર કરે કે પ્રભુને ઠંડક થાય એવું શું કરીએ? તો સથવાનો ભોગ લઈ આવે. એમાં ઘોળેલો સથ્યો હોય, લાડુળી હોય, છૂટોય હોય. એક મિનિટ, મમ્મી પાસે હોય છે, ઊભો થઈ જા બેટા, મને ડિસ્ટર્બ. પૂર્ણા તત્સુખનો વિચાર. તો આપણે પણ બધા સત્વો ઘરે ઠાકોરજી હોય, તમે બધા ધરો છો ને? અવાજ મારો રિફ્લેક્ટ થાય છે કે બરાબર આવે છે? પછી ત્યાં બેઠકજી છે, ત્યાં દર્શન કર્યા હતા.
આ ગુપ્ત બેઠક જે છે. હવે એ બધાનું વિવરણ નહીં કરું, એ આપણે નિરાંતે બેઠા હશું ત્યારે કહીશ. પછી બધા ક્યાં આવ્યા? ધ્રુવનો ટીલો. આ ભાગવતની લીલા છે કે ધ્રુવે ત્યાં તપ કર્યું, બરાબર? સુરુચિ ને સુનીતિ ને બે રાણી ને આ બધું તમને ખબર છે, કારણ કે ભણતા હતા ત્યારે આવતું હતું, એટલે એનું અનુસંધાન નહીં કરું. પણ ત્યાંની જે વાત કરવી ત્યાં જ સુરુચિ એટલે આપણને ગમે, કરવું ગમે ને એ બધું સુરુચિ. પછી આપણા હિતનું હોય કે ના હોય, પણ સુનીતિ એટલે આપણા હિતનું જ કરીએ. ત્યારે સુરુચિએ કીધું તારે મારા પેટ અવતાર લેવો હોય ને તો તારા બાપાના ખોળામાં બેસવા મળે. અને ધ્રુવજી તપ કરવા નીકળ્યા. રસ્તામાં નારદજી મળ્યા, ઘણું સમજાયું, તું નાનો છો આમ છે, પણ જેને થાની લીધું હોય કે મારે તપ કરવું જ છે, ત્યારે યમુના કિનારે તપ કરવાનું કહ્યું, બીજે ક્યાંય ન કહ્યું. ગોપીઓને લઘુરાસમાં સૌભાગ્ય મત થયો. બધે ફરીને ક્યાં આવ્યા મારા વાલા ગોપીઓ? વાહ, ભાગવત વાંચો છો એનો મને આનંદ. તો યમુના કિનારે પ્રભુનું મિલન થયું. તો ધ્રુવજીએ કેવી રીતે તપ કર્યું? પેલા ફળ, પછી ખાલી ઘાસ, પછી એક પગે ઉભા રહ્યા, પછી ખાલી શ્વાસોશ્વાસ. આ બધું તમે વાંચ્યું છે. છેવટે બધાય દેવતાઓ ઠાકોરજી પાસે ગયા અને કહ્યું, પ્રભુ અમારું સિંહાસન હલે છે, આવો નાનો બાળક આવું તપ કરે છે. ઠાકોરજીએ ચત્રભુજ સ્વરૂપે દર્શન આપ્યા. ધ્રુવ નારાયણ દર્શન કર્યા ને મારવાલા. મારે જે વાત કરવી તે આ જ. ધ્રુવ નારાયણે શંખ અડાડ્યો, સ્પર્શ કરાયો કપોલને. ધ્રુવ નારાયણ એને અડ્યા નથી, સ્પર્શ નથી કર્યો. એ અધિકાર આપણો જ છે, ધ્રુવનોય નથી. સમજ્યા કે નહીં? આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી, આપણે સ્પર્શ કરીએ છીએ ને. ધ્રુવજીને નહોતો કર્યો, ખાલી શંખ અડાડ્યો અને એને પૂછ્યું માગ. ત્યારે શું માંગ્યું તમે બધા જાણો છો. એ ધ્રુવ નારાયણ, ધ્રુવનો ટીલો, એને કીધું કે તને તમે જો તારા છે ને એને ધ્રુવનું સ્થાન આપ્યું છે, બરાબર ને? ધ્રુવ તારો. એને માગ્યું હોત કે પ્રભુ તમારા ચરણ સિવાય બીજું કાંઈ નથી જોતું, તો પ્રભુ આપત. એટલે જ વલ્લભભાઈ આપણને ના પાડે છે કે તને માગતા ન આવડે ને ક્યાંક લોચો પડે તો. એના કરતા પ્રભુને ખબર છે કે તારે શું જોઈએ છે. ઓલું નાનું મહિના 1.5 મહિનાનું છોકરું બહુ રોતું હોય, સાસુ હિંચકો નાખે, નણંદ પવનમાં લઈ જાય, દેર ગાડીમાં એને આંટો મરાવે, પણ એવું રોવે. પછી સસરા એમ કે વહુને દ્યો ને, અને વહુ શું કે, લાલા પેટમાં દુખે જ, આવ મારા દીકરા. હિંગ ઘોડીને દૂટીએ લગાવે અને દીકરો 1.5 મહિનાનો છાનો રહી જાય. તો માને ખબર છે કે દીકરાને શું તકલીફ છે, એમ આપણા વલ્લભને ખબર છે આપણે શું જોઈએ છે. આપણે કહેવાની જરૂર આપણે કહીએ તો ખોટું ન લાગે. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને જ બનાવે છે. નહીં શ્રીનાથજી કે આખા દીનો મનોરથ. કેમ? આ વખતે ટેન્ડર પાસ થઈ જાય ને એટલે આખા દિવસનો મનોરથ. આ પુષ્ટિ પુરુષોત્તમની વાત નથી,
આપણે તો એને એક જ કહેવાનું, પ્રભુ તું અહીંયા બિરાજે છે, તને શું ગમે છે ને એ તું જતાવજે, અમારું કાંઈ નથી, બધું તારું છે, માગીને તું આપે એ તારી ખુદાઈ નથી, એટલે અમારે માગવું નથી. શું થયું, શું તકલીફ છે? આપણે મહાપ્રભુજીના બેઠકજી મધુવન. હવે બધા જાણીએ છીએ કે મધુ નામના રાક્ષસનો પ્રભુએ અહીંયા ઉદ્ધાર કર્યો હતો, મધુવન પડ્યો. મધુવનની લીલા, તાલવન, પછી કુમુદવનમાં છાક મનોરથ, અને જો આપણે વેલા પરવારીએ તો બહુલાવન. અહીંયા નિકુંજ લીલા અને વલ્લભના પારાયણની લીલા ખૂબ સુંદર છે, માધુર્ય ભરેલું છે. કલાક દોઢ કલાક હોય તો બહુ આનંદ આવે, પરંતુ ગોળ ચાખી લઈએ ને તો આખો દિવસ આનંદમાં રહીએ કે બહુ મસ્ત હતો, આખું ભીલું માનો કે ના ખવાયું. તો અહીંયા મધુવનમાં વલ્લભ પધાર્યા, પારાયણ કર્યું. તો મધુવનિયા ઠાકોરજી રોજ વલ્લભને સાંભળવા માટે પધારતા હતા, અને સાંભળીને એવા રાજી થાય. પોતાની લીલા હતી ને, પોતાની લીલા વલ્લભના મુખારવિંદથી સાંભળવાનો મધુવનિયા ઠાકોરજીને બહુ આનંદ આવતો હતો. હવે 7 દિવસ થયા એટલે સામે બેસીને સાંભળતા હતા. 7 દિવસ થયા, હવે વિરામ આપતા હતા. તો ઠાકોરજી મધુવનિયા સામેથી આવીને વલ્લભની ગોદમાં બિરાજી ગયા. વલ્લભ રાજી થઈ ગયા, બાવા मेरी गोद में आकर आज मोको बड़ो प्रसन्नता भई. मधुवनिया ठाकुर जी शू कहूँ खबर, मैं ऐसे नहीं गोद में आयो वल्लभ, मोको काम है. वल्लभे पूछ्યું आज्ञा करो. ત્યારે ઠાકોરજીએ કહ્યું मैं तो अब आपके साथ चलूंगा, मधुवन में नहीं रहूंगा. ત્યારે વલ્લભે કહ્યું મારા નાથ, મારા પ્રભુ, મારે પરિક્રમા કરવાની છે. ત્યાં ટાઢ હોય, તડકો હોય, ગરમી હોય, વરસાદ હોય, કાંટા હોય, કાંકરા હોય, ઝાંખરા હોય. कैसे आऊं रे कनाई, आवड़े नगरी बड़ी दूर नगरी, कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, बड़ी दूर नगरी. रात को आऊं काना डर मोहे लागे, रात को आऊं काना डर मोहे लागे, दिन को आवे के सारी नगरी बड़ी दूर नगरी, दिन को आऊं तो तेरी सारी नगरी बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी, कैसे आऊं रे कन्हैया, कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी. सखी संग आऊं काना शर्म मोहे लागे, सती संग आऊं काना शर्म मोहे लागे, अकेली
दूर नगरी धीरे धीरे चलू काना कमर मोरी लचके धीरे झटपट चलू तो गागर मोरी छलके झटपट चालू तो छलके गगरी बड़ी दूर नगरी झटपट चालू तो छलके गगरी बड़ी दूर नगरी कैसे आऊं रे कन्हैया कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी 12 તારીખે જવાનું છે બધાએ ગોકુળ હરિરાયજીને જન્મ કચેરી 12મી તારીખે પેલા આપણે છેલ્લે દિવસે જવાના હતા પણ પછી જોયું પંચાંગમાં ટિપ્પણીમાં તો 12મીએ હરિરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ છે અને વ્રજમાં એક જ બેઠક હરિરાયજીની છે અને આપણે સવારે પહેલું કીર્તન એ જ ગાઈએ જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ ये काज सब सरत सदा गावत गुण गाते काहे को देह गमत साधन करे मूर्ख जन विद्यमान आनंद जी चलत क्यों अपार रसिक चरण शरण सदा रहत है बड़भागी जन अपनो करे भगवान भरत ताही बाते जय जय श्री वल्लभ प्रभु तो आखो प्रोग्राम थोड़ो મિલનભાઈ આગો પાછો કર્યો કે હરિરાયજીના બેઠકજી ગોકુળમાં હોય અને એ અનેરો આનંદ નંદ ઘેર આનંદ ભયો જો આ બધું પ્રભુ ગોઠવી દે છે મને તમને ખબર હતી આપણા પ્રોગ્રામ પ્રમાણે તો આપણે 15મીએ જવાનું હતું પણ હરિરાયજી કે એમ હું તમને જવા દઉં બધે સાક્ષાત છે બધા અમને પૂછે કેવો વરસાદ અમે કીધું બહુ સરસ તડકો એટલે ઘણાને મસ્કરી લાગે ઈલાબેન તમે બહુ આનંદી છો હાચું કહો એક બેન તો મને કે સહેજ વિડીયો કરીને બહાર બતાવો એટલે આપણે હિતે જ જોતા આપણને પ્રેમ કરે છે કે તમે હેરાન નથી થતા ને હવે જે વાત કરવી ત્યાં જ તો બોધમાં બેસી ગયા પ્રભુ ફરી વાર આવીશ ને ત્યારે હું આપને પધરાવી જઈશ કોને કીધું મધુવનિયા કે વલ્લભ નહીં मैं आपको कर्नावल में मिलूंगा वल्लभ को पूछूं केवी रीते तो के જ્યારે તમે પદ્મનામ દાસને લઈને ત્યાં આવશો ક્યાં કર્નાવલમાં ગોકુળની સામે છે મહાપ્રભુજીની બેઠક છે અને મથુરાનાથજીનું જ્યાં પ્રાગટ્ય છે તો વલ્લભે કહ્યું હું કેવી રીતે ઓળખીશ કે તમે મધુવનિયા ઠાકોરજી છો ત્યારે ઠાકોરજીએ કહ્યું કે પદ્મનામ દાસ શરણે આવશે ને તમે પૂછશો કે હવે ઠાકોરજી પધરાવો ત્યારે પદ્મનામ દાસ કહેશે કે કાંઈક એવું મને જોવા મળે તો પધરાવું અને વલ્લભ વ્રજમાં બીજી પરિક્રમામાં પધાર્યા અને કર્નાવલની એ ભેખડ ફાટી યમુનાજીની અને એમાંથી ને આ મધુવન્યા ઠાકોરજી મથુરાધીશ તરીકે પ્રગટ થયા બોલો મથુરા નાથ કી 28 ફૂટના અહીંયા ગોદમાં બેઠા હતા વલ્લભે કહ્યું મારા વાલા કળિયુગમાં તો અમે બધા 5 ફૂટિયા ને ઈલાબેન તો 4 ફૂટિયા અમે આપની સેવા કેવી રીતે કરીએ ત્યારે ઠાકોરજી 28 ઇંચના થોડી સુધીના થઈ ગયા તો આ મધુવન્યા ઠાકોરજી એ જ મથુરાધીશ જે કર્ણાવલમાં યમુનાજીની ભેખડ ફાટી
અને એમાંથી પ્રગટ થયા. બેઠકજી બહુ રડ્યા હમણાં જ, પણ અત્યારે ત્યાં પાણી બહુ ભરાયા છે. અમે ફોન કર્યો હતો, જો પાણી ઉતરી જશે તો આપણને ફોન કરશે. હવે આની નિકુંજ લીલા, પછી આપણે બધા કારણ કે હજી આપણે તાલવન જવાનું છે. હવે ટૂંકમાં કહું, સામની જે અહીં પધાર્યા એમને અહીંયા વૃક્ષો ને વેલીઓ ને સરસ મજાનો ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, મોરના ટવકા ને ગાયો ને બછડા ને એટલો આનંદ આવી ગયો. તેણે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા બધાને બહાર ઊભી રાખે. સાંભળ, હું અહીંયા તપ કરું છું, કોઈને અંદર આવવા દેશો. સામનેજીને તપ કરવાની જરૂર ખરી, ધ્યાન ધરવાની જરૂર ખરું, પણ આ બધી લીલાઓ આપણા માટે છે. આપણને અત્યારે આ લીલાઓનો સાંભળવાનો ને બોલવાનો જે આનંદ આવે છે, એમાંથી ભાવ વધે છે કે ઘટે છે? હવે બધા બહાર ઉભા રહ્યા અને પ્રભુ પધાર્યા. રૂમઝુમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથજી, માલે શ્રીનાથજી ને ચાલે શ્રીનાથજી. રૂમઝુમ કરતા મંદિરિયામાં માલે શ્રીનાથ. પ્રભુના ચરણારવિંદના ઝાંઝરની કુકરીનો એવો સરસ ઝંકાર, એવો સરસ મધુર મધુર અવાજ. લલિતાજીને એમ થયું કે આ અવાજ સાંભળીને સામનેજી કહેશે કે પ્રભુને અંદર આવવા દો, પણ એવું કાંઈ થયું. ઠાકોરજીએ કહ્યું મોકો અંદર જાને દો. લલિતાજી કે નહીં, અમારા સરકારનો, લાડલી સરકારનો હુકમ છે કે કોઈએ અંદર જવાનું. પ્રભુ હાથ આમ કરીને અંદર આવ્યા તો સામે જ્યાં તપમાં હતા, ધ્યાનમાં હતા, પ્રભુએ હાથ પકડીને પૂછ્યું, પ્યારેજુ તપ ધ્યાન કોનું કરો છો? ત્યારે સામનેથી કહ્યું, પ્રભુ આપના સિવાય કોનું કરો? ત્યારે ઠાકોરજીએ કહ્યું, પ્યારેજુ મારા એકલાનું ધ્યાન ક્યારેય ન કરતા, મારા વ્રજવાસીઓ, મારા વ્રજ ભક્તો અને મારા વૈષ્ણવ સહિત મારું ધ્યાન ધરજો. સામનેજીને કીધું, ધ્યાન ધરવાની જરૂર નથી, વ્રજમાં બધુંય સાક્ષાત છે. અને આ લીલા, બીજી ઘણી બધી લીલા છે, પણ હવે આપણે શું કામ વિરામ આપવો? હજી આપણે આગળ જવું છે. એક વર્ષ બધા આપણે ભેગા રહીને તો મેળ પડે. રેવું છે ભેગા આપણે બધાએ? જો બે અમે બે નિવૃત્ત છીએ, બસ એટલે આનંદ એ વાતનો છે, જેટલું લૂંટાય એટલું લૂંટી લઈએ. એક રાજાનો જન્મદિવસ હતો ને, તેને બાર ઓલાને કીધું, જા ઢંઢેરો પીતી આવ. કે બાર હું હીરા ને મોતી, સોના ને ચાંદી ને ઝવેરાત ને બધું મૂકીશ, જેનાથી જેટલું લૂંટાય એટલું લૂંટી લે. રાતના 12 વાગે બધા આ લૂંટવાનો ત્યાં તો બધા આવે છે. એમાં એક દીકરી હતી ને, 2 પગે અપંગ હતી. બધા દોડે ને તો આમ સામો જુએ કે બધા દોડે છે, મારાથી તો માંડ એક પગલો ચલાય. માંડ માંડ ત્યાં આવી અને બધા લૂંટવા માંડ્યા. એક મને એક જરાક એક સોનું અટલુક મળી જાય તો અમારી હાથ પેઢીને ખાવાની શાંતિ થઈ જાય. રાજા ત્યાં બેઠા બેઠા જુએ કે કેવા બધા મારા જન્મ દિવસે લૂંટે. ઓલી દીકરી આવી અને રાજા પાસે આવીને રાજાને આમ ભેટી પડી. એ કે રાજા જ મારા, એટલે આ બધું મારું થઈ ગયું. આપણે બધા એ રાજાને જ ભેટી પડવાનું. આપણું ના, આપણા માથે બિરાજતા આપણું સેવ્ય સ્વરૂપ એ જ આપણું. વલ્લભકુળ પધરાવી દે ને ત્યારે એમ કે, ઈલાબેન તમારા માથે પધરાવું છે,
ઘરમાં કેટલા છો? આપણે કહીએ 4. હવે 4 નહીં, પણ 4 વત્તા 1 5 નહીં હો, 1 વત્તા 4. હવે એકડો કોણ થઈ ગયા? પ્રભુ. એટલા 4 ની કિંમત વધી ગઈ. અને આજે એ જ ઠાકોરજી આપણો હાથ પકડીને લીલામાં લઈ જશે. અને આપણે કાયમ અનુભવી હોય ને એટલે એને ખબર છે કે રસ્તામાં ક્યાં ક્યાં મારો હાથ છોડાવવાનો પ્રયત્ન કરશે, પણ એ બરાબર. જો નાનું છોકરું હોય ને દાદાનો હાથ પકડીને જાતું હોય, જેવો રોડ આવે ને એ દાદા હવે મારો હાથ તમે પકડી લ્યો. એ કે કેમ? એ કે કદાચ મારાથી છૂટી જાય પણ દાદા તમે મારો હાથ છોડશો તો આપણો હાથ વલ્લભે પકડો જ. એટલે આપણે ચિંતા કરવાની જરૂર. બોલો વલ્લભા શ્રી વલ્લભા. લાડુ એવો ખાઈ લીધો જ બધાને ઊંઘ આવે છે. વલ્લભા વાહ ભાઈ વાહ, ફૂલવડી બોલી. આજનો દિવસ રોજ આપણા માટે આજનો છે. ગઈકાલે એટલા માટે આપણી નથી, જેની હતી એને સમર્પિત કરી દીધી. કોની? ઠાકોરજીની. આજ પણ આપણી નથી, જેની છે એને સમર્પણ કરવી. ગમે એમ સમર્પણ કરવી છે. આપણે ઘરમાં ખોટું બોલીએ, પ્રપંચ કરીએ તો આપણા ઘરવાળાને ગમે? ના ગમે. તો આપણે પણ રોજ વિચારવાનું સવારે કે આપણા ઠાકોરજીને આ ખોટું બોલશું ગમશે? આ પ્રપંચ કરશું ગમશે? આ કામમાં આ મોર સરસ બોલે છે ને, કામમાં દાંડાઈ કરીએ ગમશે નહીં. ઘરમાં આપણે સારી ખોટી વાતો કરીએ ગમે? ના ગમે. તો એવી જ રીતે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને કેવું ગમશે એવું વિચારીને બોલશો, ક્યારે તમારા જીવનમાં વ્યર્થ વાણી વિલાસ નહીં થાય. આ બધાનું કારણ બે જ છે, જીભ તારે અને જીભ તારે અને જીભ મારે. બોલવામાં કેવી મજા આવે છે, પણ બોલીએ છીએ ત્યારે યાદ નથી રાખતા. એનું પરિણામ શું આવે છે? વાદ અને વિવાદ. કોઈ આપણા વિશે થોડુંક ઘસાતું બોલતું હોય, એને ખબર ન હોય, આપણે પાછળ ઊભા હોય, આપણે એને છોડીએ. એ જ વસ્તુ આપણે એમ માનીને નીકળી જઈએ, મેં ક્યાં સાંભળીશ. કરી શકીએ એવું? તો જોજો તમે વિવાદ ઓછા થઈ જશે. હવે મારે જે વાત કરવી છે તે આપણે, હા થોડી દેર બેઠ જા બેટા. મારે જે વાત કરવી છે તે હવે આપણે ધ્રુવના ટીલાથી નીકળ્યા, મધુવન ગયા, પછી ક્યાં ગયા? તાલવન. હવે એની લીલા ધેનકાસુરે પ્રભુએ દાઉજીને કહ્યું કે દાવ પતાવી દો. તો ધેનકાસુરને કોણે માર્યો? દાવ ભૈયાએ. હવે ઘરે આવ્યા, બે ભોજન કરવા બેઠા. બ્યારું કરત બલવીર મોહન લાલ. એટલે ઠાકોરજીને પહેલો કોળિયો યશોદા માતાજીએ મુખમાં મૂક્યો. એટલે ઠાકોરજી બોલ્યા, અરે મૈયા દાऊजी ने तो इतनो बड़ो काम कियो, इतनो बड़ो काम कियो. माँ के काव कियो? दाऊ के लाला मारी बात कर. बड़ी रोहिणी जी आया, लाला तो के लिए मैंने बढ़िया खीर बनाई है. हाँ मैया रख दे रख दे. अरे मैया क्यों भी सुन, आज दाऊजी ने इतनो बड़ो काम कियो, इतनो. रोहिणी माँ के हूँ दाऊ ने दाऊ के जम्या ત્યાં સુધી છેલ્લા કોગળે માય કે એ હવે કહી દે ક્યારનો બોલ બોલ કરસ. દાવ કે બોલ દે ને. ત્યારે ઠાકોરજી કહ્યું, મૈયા દાવને આજે ગધેકો મારા.
અને દાઉજી ખીજાણા, અમે તું ઘોડો મારતો કહીએ કેસીને માર્યો, તું ગાડું ઉછાળતો અમે એમ કહીએ સક્ટાસુરને માર્યો, તું વાયુમાં ઉપર ઉડે તો અમે કહીએ તૃણાવતને માર્યો, અને અમે ધેનકાસુરને માર્યો ને તું એમ કે ગધે કો મારા। ठाकुर जी के भैया मैं तो यूं ही कल मैं तेरे साथ खेलने आऊंगा। ઠાકોર જી કે મારે એટલું જ જોઈએ છે, આવતીકાલે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે તો। યમુનાજીને જે દોષિત કરે છે કાલિય નાગ, એને મારે કાલે વશ કરવાનો, અને દાવ ભૈયા હોય તો શેષા અવતાર છે, એટલે નાગની સાથે મને કોઈ લીલા કરવા દે। ઠાકોરજી કે ભલું થયું ભાંગી જંજાળ, નિરાતે બસુ શ્રી ગોપાળ, दाव मेरे तो मन की बात आपने छीन ली। मन माओ ए लीला प्रभुए तालवનમાં કરી, બહુ વિશાળ લીલા, સુંદર છે, પણ ભાગવતની છે ને એટલે બધાએ સાંભળી હોય। હવે તાલવન ને નિકુંજ લીલા, દરેક જગ્યાએ બે લીલાઓ, વલ્લભની હોય અને નિકુંજે હોય। ઠાકોરજીને સામનેજી ચર્ચા કરતા હતા श्रृंगारनी। आपकी नकवे सर सामने जे के ओहो आपके तिलक की क्या बात करूं, હવે ચર્ચા થતી હતી એમાં ઠાકોરજીએ સામનેજીને છેડી દીધા। आपके नकवे सर में जो मोती है न लाल, वो बढ़िया नहीं है, मैंने सामने जी की जाना, मेरे बाबा ने बनवाया है, सच्चा मोती है, मोको बड़ो पसंद है કરીને માન કર્યું। ઠાકોરજી કે આજે મનાવા જ નથી। તાલવનનું જે નીલ તળાવ છે ને ત્યાં આવીને પ્રભુ સંતાઈ ગયા। હવે સામનેજીને ચિંતા થઈ કે મનાવા ન આવ્યા એનો વાંધો નહીં, પણ પધાર્યા ક્યાં? खूब शोध्या, ललिता विशाखान शोधता शोधता तालवनना आ तळाव सरोवर पासे आव्या। ललिताजी प्रभु ने जोई गया। एमां नील कमल हतुं। कयुं हतुं? ओलुं पिक्चर नहीं हो नील कमल, नील कमल हतुं। कमल घणा बधा प्रकारना। ललिताजीए जोયું, प्रभु के सामने किया लली, अब तो कहाँ जाएंगे प्रभु, तो कहीं दिखाई नहीं देते, ये देख प्रभु की परछाई भी नहीं है, कदम का वृक्ष भी खाली है, लली के वेणु की आवाज भी नहीं है, श्रीअंग की सुगंध भी नहीं है, लली प्रभु कहाँ है, प्रभु कहाँ है? सामने ज्यां मूर्छित थवा गया त्यारे ठाकोरजीए ललिताजीने इशारो कर्यो। हवे के त्यारे ललिता जी के देख ये सामने, सामने तो तालाब सरोवर है और कुछ तो है नहीं, कमल है, तो कमल में क्या प्रभु कहाँ है? प्यारी जो देख, लाल कमल नहीं है, गुलाबी कलम नहीं है, पीला नहीं है, ब्लू, ये नील कमल है। समझे? ठाकुर जी नो रंग केवो, और सामने जी दौड़ता अंदर અને પ્રભુને પકડીને કીધું, પ્રભુ કે ઓહો તમે રીસાયા હતા ને? તો કે હું કૃષ્ણથી રીસાણી હતી, નીલકમળથી રીસાણી। એ લીલા નિકુંજની ત્યાંથી પછી આવ્યા આપણે, ક્યાં આવ્યા? કુમુદવન, કમોદવન। મોર કેવા બપોરે બોલે છે, એને વૈષ્ણવ ગમે, જો કોયલ ને ઓલા નહીં મજા આવે છે, કાબર ને। વ્રજના તો કીડી મકોડાય નસીબદાર। ઓલી જન્માષ્ટમી જાય ને એટલે આપણે એનો ઉપવાસ કરીએ ને, પછી એને પછી 11 કરવી જોઈએ। એટલે આરાધ્ય સવારે ઉઠીને કે આજે રજા છે ને એટલે મને ગરમ ભાખરી કરી દો। મેં તો આજે બેટા
11 કરવી પડે. ઈ કે કેમ માર નથી કરવી? મેં કીધું ગોકુળના ગધેડા બનાવી. કે તો મારે કરવી જ નથી, મારે ગોકુળનું ગધેડું બનવું છે. કુમુદવન પ્રભુ અહીંયા ગંગા સાગર છે. હર તીરથ 12 કેટલા જય એવા છે? વાહ ભાઈ વાહ. નથી ગયા એને આપણે બધા જાશું. 19 જાન્યુઆરી. હા એ વાત સાચી. આ પગ સારા હોત તો બધે જાવું હતું, પણ પ્રભુ કેવું બેસ શાની મને બહુ ફરી. તો વાત કરતા હતા કુમુદવનની. પ્રભુ અહીંયા સામનેજી સાથે વિહાર કરતા હતા. તો સામનેજીએ કહ્યું કે અહીંયા કુમુદના ફૂલ હોય તો કેવું આનંદ આવે. પ્રભુએ સખીઓને કહ્યું કે અહીંયા કુમુદ ને કુમુદીની બે ખીલે એવું કરો. તરત ખીલા. તો બે સખીઓએ જે ખીલાવ્યા એના નામ ઉપરથી આનું પડ્યું નામ કુમુદ. પ્રભુ બધે આપણને આગળ કરે છે, ક્યાંય પોતે આગળ થતા. સૂર્યનો પ્રકાશ આવે છે, પ્રભુ ઉપરથી નામ લખે છે, કિરણ આવે છે એમાં આ કૃષ્ણએ બનાવ્યો છે લખે છે. સૂર્યનો એટલું સરસ અમૃત જેવું તેજ. બધી ઔષધિઓ તો જ થાય જો ચંદ્ર ખીલે. ચંદ્રમાં ક્યાંય લખ્યું છે મેં બનાવ્યો છે? એક આપણે જેવા છીએ ને, આમ દાળ સારી બની હોય ને એટલે આપણો દીકરો પૂછે ને, મમ્મી આ તો દાળ ટોપ. હું બનાવું એટલે સારી જ થાય. બસ જો હું છે ત્યાં હરી નહીં અને હરી છે ત્યાં હું નહીં. આપણને આ બધા મનોરથ કરાવે છે. વ્રજમાં આવવાનું મન થયું, વૈષ્ણવનો સંગ મળ્યો. આજે બધે સમાચાર આવે છે કે મથુરા ને આજુબાજુના વિસ્તારો ડૂબેલા છે. આપણે ડૂબેલા જ ડૂબીને તરીએ છીએ. તો જે કેવું છે તે આજ હર તીરથ 12 ગંગા સાગર. વલ્લભે અહીંયા પારાયણ કર્યું. અને વલ્લભને જે દેવી જીવો હતા અને જેને શરણે લેવાતા, વલ્લભે અહીંયા એ લીલા પ્રગટ કરી. અને છાક ઠાકોરજી અહીંયા આરોગ્યા. આપણે કીર્તન ગાય છે ને, આજ દધી બહુત દીન નામ બસે કુમુદવન, બહુત દીન નામ કૃષ્ણ તિહારે સા આજ દધી મીઠો. છેલ્લે આવે છે એસો સ્વાદ કબહુ ન ચાખ્યો, એસો સુન ગોકુલ કે નાથ આજ દધી મીઠો મદન. આની છાક લીલાની અદ્ભુત લીલા છે. પણ આપણે 4 વાગ્યા પહેલા પૂરું એટલે કરવું છે કે બૌલાવન જવાનું હતું, પણ એ વૃંદાવન જતા રસ્તામાં આવશે. તો જો ત્યારે એ કરીએ તો આજે 3 જગ્યાએ જવાય. એઠા પેઠા જોયું છે, ઠાકોરજીએ જે આમ ઝાડને નીચવી નાખ્યું છે, એ નહીં ભાવના ત્યાં કહીશું તમને. અત્યારે ખાલી કુમુદવનની કહું. પછી ચંદ્ર સરોવર પરિક્રમા કરશો તો આવશે તો ખરું જ, પરંતુ માનો કે કોઈ 5ની કરે ને તો ના આવે, 7ની કરે તો આવે. તો 5ની ચાલીને કરે એ રહી જાય. એટલે વલ્લભ કે આજે જ આવી જાઓ. અને શ્યામ ઢાક
શ્રીજી બાવાની ચરણ ચોકી, ગુસાઈજીના બેઠક, અને ત્યાં સામે શ્યામ તલાઈ છે. જાજો બધાય મારા જીવન તો. હવે કુમુદવનની એસો સ્વાદમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે આજ દધી લાડવા ચડ્યા છે તો હવે થોડી વાર બંધ કરી દે. હોઈ જવું છે. રોજ ઠાકોરજી વનમાંથી ને ગાયો ચરાવીને સખાઓની સાથે ગયન કે સંગ આવે તો રસ્તામાં મધુમગલના ખંભે હાથો હોય, શ્રીદામાના ખભા ઉપર હાથ, અને વાતો કરે. શ્રીદામા બોલ, આ તો લાલા कैसो बढ़िया आनंद आयो, तूने जो गैया को दौड़ाई और गैया ने तो को जो पकड़ लियो. ओ वड़ी बीजे दिवसे बीजा एम के यमुना जी में तू पान करातो तो यमुना जी तो कैसी फूल फूल के तेरे सामने देखती थी. હવે સામનેજી અટારીમાં ઊભા ઊભા આ બધી લીલાઓને સાંભળે. રાધાજીએ વિચાર કર્યો કે ગોચારણમાં જવાનો મારો અધિકાર, પણ પછી કે છે મારે જોવું તો છે કે પ્રભુ છા કરોગે, સખાવો હોય, ગાયો આજુબાજુ હોય, કદમ પર ચડ્યા હોય, ઉપરનો ફેરવતા હોય, યમુનાજીમાં જળ પીવડાવતા હોય, પ્રભુ આમાં કયા સ્વરૂપે કેવા લાગતા હશે. સાંજે લલિતાજીને કહ્યું, લલી हम तो छाक लेंगे, प्रभु के साथ जाएंगे. अरे ललिता जी के ऐसा मत बोल, बाबा को पूछो, मैया को पूछो, वो तेरे पर छोड़ दियो. ललिता जी कीधु, मां काकी आज राधा को मेरे घर ले जाओ. अरे रातना क्यांय जवान नहीं. વૃષભાનજી કે કેમ ના પાડો છો? બીટિયાની બેનપણી રોજ અહીંયા રહેતી હોય તો કોક વાર એને જવાનું મન થાય ને. રાધાજી કે મેળ પડી ગયો. આપણે નાના હતા ને તો માં આપણને શીખવાડે, ઘરે મોઢું ના હોય, તારા પપ્પા આવ્યા છે તો આવી રીતે બેસાય નહીં, આમ વાત ન થાય. તો કીર્તિજીને ના ગમ્યું, પણ વૃષભાનજી હા પાડે. ઘરે ગયા લલિતાજીને કે હવે શું કરવું જ? એ કે આખી રાત પ્રભુ માટે સામગ્રી કરવી છે. દૂધ, દહીં, પકવાન, મીઠાઈ, જાળીવાળો, ઢાળાવાળો, આંકડાનો, રસવાળો, પપચી, રોટી, પૂરી, બધું નામ બોલે રાખે. અને સુબહ મેં છાક લેકે જાઉંગી. એમ ના જવાય, ખબર પડી, મેં જાઉંગી. રાતના બધી સામગ્રી બનાવી અને માથે લઈ અને સમાચાર મળ્યા કે પ્રભુ અહીંયા કુમુદવનમાં પધાર્યા છે ગાયો ચરાવવા. તો રાધાજીએ લલિતાજીને કીધું, તું નહીં આવેગી. મળવા જતા હોય કોઈ આવે ગમે? આટલી ઉંમરે બધા કેવા હસીને રાજી થાય છે. એ તો પ્યાર કી બાત હૈ. એવું તો રાધાજી આવીને કદમના વૃક્ષની ઓથમાં છુપાઈ ગયા અને ઠાકોરજી ત્યાં વેણો લઈ અને ઠાડા હતા. સામનેજીના શ્રીઅંગની સુગંધ આવી એટલે ઠાકોરજીને ખબર પડી ગઈ કે રાધાજી આવ્યા. પ્રભુ કે આપણે સામું જોવું નથી, કારણ કે આગલા દિવસે જ સામનેજી એવું કહ્યું હતું, અમે તમારી જેમ ગાયો ચરાવવા વાળા નથી, અમે તો બડે ગોપ કી બેટી. સમજા બધાય કે નહીં? प्रभु के आज बड़े गोप की बेटी को वहां ही ठाड़े रहने दो. सामने जी जुए के आम जुए तो इशारो करो हूँ આવી છું. પછી રાધાજીથી રેવાયું નહીં તો મોગરાનું ફૂલ હતું ને આમ તોડી વેણીમાંથી ને પ્રભુ માથે કે સામું જુએ. प्रभु के श्रीदामा कौन मेरे को कांटा डालता है? ये पत्थर कौन डालता? अरे सामने जी के आने तो फूल ही पत्थर लागे. प्रेमनी नोक जोक, स्नेहनो सरवाड़ो.
આ મોહ નથી. અત્યારે જે બધાને થાય છે ને મોહ હોય છે. ઘડીકમાં થઈ જાય ને ઘડીકમાં સુબહ સાથ મેં આપણે કાંઈ નથી કહેતા, તમે જ બધાય કહો છો. હવે સામને જે વિચાર કર્યો, આટલી સામગ્રી લઈને આવી, ગયાઓ તો જો પ્રભુથી દૂર જ નથી જાતી. આજે ગાયોને પ્રભુથી દૂર જવું નથી ગમતું, પશુ છે તો હું તો આટલો પ્રેમ કરું છું, મને પ્રભુથી દૂર જવું કેમ ગમે? શ્રીદામાં એના કઝિન એ જોઈ ગયા કે બેના આવ્યા જ. ભાઈ ને બેન બહુ વાલી હોય ને. ઠાકોરજીને કે આજે એસો કરે લાલા કાવ, આજે તું છે ને કદમના વૃક્ષ નીચે આરામ કર, અમે ગાયોને ચરાવીએ, અમે થાકશું ને તને લઈ જાશું. ઠાકોરજી કે તું આરામ કર, હું લઈ જાઉં છું. રાધાજી કે આ તો જો. રાધાજીને ખબર પ્રભુને ગોરસ બહુ ભાવે છે, તો જે છાક લઈ આવ્યા હતા ને ખોલી, અને જેવી ગોરસની સુગંધ આવી, મીઠા મીઠા ગોરસ ચખા રે ગુજ, તરત પ્રભુએ શ્રીદાને કહ્યું, श्रीदामा चल मैं यहाँ बैठो हूँ, तू गैया को लेके जा. सामने जी के हास पाछळथी पधार्या. कदमનું વૃક્ષ, કોઈ હતું નહીં, ગંગા સાગર. મોર કળા કરવા દૂર ગયા. કોયલ કુહુ કુહુ કરતી કે છે પપીહા કે પીવું પીવું. કોયલ કે કોણ આવ્યું? તો કે પીવું 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 આવ્યા. મોર કે ટેવું ટેવું મને ખબર છે. બે આરોગ્ય. સામનેજી અતિ પ્રસન્ન થયા. આ વનરાય, આ વૃક્ષો, આ વેલી, આ મોર, આ પોપટ, આ કોયલ, આ પપીહા, વૃક્ષે વૃક્ષે વેણુ ધારી ને પત્રે પત્રે. અતિ પ્રસન્ન થઈને જ્યાં સામનેજી પાછા ગયા ત્યાં બધા સખાવો ચલ છાક કી તૈયારી કરે, ચલ છાક કી તૈયારી. ઠાકોરજી કે આપણે તો આરોગી લીધું છે. બધી મંડળ રચના કરી. ક્યાં? કુમુદવનમાં. આપણે છાકવાનો રથ કર્યો ને મારવાલા, કર્યો કે નહીં? એટલે મને તો ખબર નથી. આપણે સૂક્ષ્મ કરીએ છીએ તો ફૂલ કરીએ છીએ કે અહીંયા છાક મનોરથ થયો. ત્યારે ઠાકોરજી ઓલું જે ગોરસનું પાત્ર હતું ને એ ચોરી લીધું હતું. બધાને કે લ્યો, બધા અરે લાલા કોણ લાયો? તું લાયો? કહા સે લાયો? कैसे જમાયો? बहुत बढ़िया बहुत बढ़िया. પરમાનંદાસજી ગાતા હતા એટલે રહી ગયા. મારો તો વારો જ ન આવ્યો. જી નહીં પાયો હવે જે રહી ગયા એને હથેળી ચાટી. સચ્ચી સચ્ચી બતા ગોરસ કોણ કોથો, કોણ લાયો થો? ઠાકોરજી કે ખબર નહીં, અહીંયા પડ્યું. આવો સ્વાદ યુગલ સ્વરૂપનો સ્વાદ હતો. એટલા માટે પરમાનંદાસજી ગાય છે એસો સ્વાદ હમ. કારણ કે વનમાં જે છાક આવે એ સામનેજી ના લઈ આવે. અહીંયા બે આરોગ્ય હતા એટલે એસો સ્વાદ હમ. આવી ઘણી બધી લીલા છાક મનોરથની, કુમુદવનની. આપણે એક નાની વાત કરીને હવે વિરામ આપીએ. 4 વાગે ખુલે છે ને બધું, પણ એની પેલા મિલનભાઈ એક એટલું સરસ ગાય છે ને. ક્યાં ગયા ઓલા બેન? આ બેઠક છે, કોણ કોની બેઠક નથી? मेरी लगी शाम संग प्रीत के दुनिया क्या जाने, मेरी लगी शाम संग प्रीत के दुनिया क्या जाने, क्या जाने कोई क्या जाने, क्या जाने कोई क्या जाने, मुझे
गया मन कामी के दुनिया क्या जाने बुरी लगी शाम संग थी के दुनिया क्या जाने कभी रखी मैंने शाम की जब से कभी रखी मैंने शाम की जब से गई बावरी मैं तो तब से गई बावरी मैं तो तब से बांधी प्रेम की डोर मोहन से बांधी प्रेम की डोर मोहन से नाता तोड़ा मैंने जग से नाता तोड़ा मैंने जग से ये कैसी लिगोरी थी ये दुनिया क्या जाने ये कैसी लिगोरी थी ये दुनिया क्या जाने क्या जाने कोई क्या जाने क्या जाने कोई क्या जाने मुझे मिल गया मन कामी ये दुनिया क्या जाने मुझे मिल गया मन कामी ये दुनिया क्या जाने मोहन की सुंदर सूरतिया मोहन की सुंदर सूरतिया मन में बस गई मोहनी मूर्तिया बस गई मोहनी मूर्तिया जब से मोरी श्याम सुनरिया जब से मोरी श्याम सुनरिया लोग कहे मैं भाई बावरिया लोग कहे मैं भाई बावरिया मैंने छोड़ी के दुनिया क्या जाने मैंने छोड़ी जग की के दुनिया क्या जाने क्या जाने कोई क्या जाने क्या जाने कोई क्या जाने मुझे मिल गया मुझे मिल गया मुझे मिल गया मन कामी ये दुनिया क्या जाने मुझे मिल गया मन कामी ये दुनिया क्या जाने मोहन ने इस बंसी बजाई मोहन ने इस बंसी बजाई दो पिया डोरी आई सबने अपने सुध बुझाई सबने अपनी सुध बुझाई लोक लाज कुछ काम न आई लोक लाज कुछ काम न आई फिर बाजे उठा संगी ये दुनिया क्या जाने फिर बाजे उठा संगी ये दुनिया क्या जाने फिर मिल गया मन कामी ये दुनिया क्या जाने फिर नदी शाम से थी ये दुनिया क्या जाने आ जाने कोई क्या जाने आ जाने कोई क्या जाने मुझे मिल गया मन कामी ये दुनिया क्या जाने मुझे मिल गया मन कामी ये दुनिया क्या जाने दुनिया क्या जाने લેવાનો પછી ટૂંક વ્રજવાસીના ઘરનું કાલે અમારી ઈચ્છા છે કે એક ઘરમાં આપણે બધા ગરી જાશું પછી જે હોય ને એમાં જરા જરા લઈ લેશું આવું છે ને બધાને અમે ગયા વખતે કરલ લાગ્યા ત્યાં ઓલા બેન શેના સ્ટફ પરોઠા બનાવતા હતા ને હવે હું તો જોઈ ગઈ ને આપણે એકલા તો હોઈએ નહીં એટલે મેં કીધું કેટલુંક છે અંદર ટુકલેનો હે ને મેં કીધું હા તો અમને એમ કે બધી ગાડી વહી ગઈ પણ જેવી મને જોઈ બધા આવ્યા તમે માનશો નહીં આટલામાં અમે 40-50 જણા હતા ને બધાએ લીધું અને પછી ત્યાં એમની પાસે ગૌડાવ્યું ને જે આનંદ કર્યો જે માજે તો વ્રજમાં આવીએ છીએ ને ત્યાં 3 સ્ટારમાં નથી હોતા 4 સ્ટારમાં નથી હોતા ઠાકોર સ્ટારમાં હોઈએ છીએ જે દુનિયામાં કોઈ બનાવી ન શકે બધું બનાવી શકે મારા વ્રજને બનાવી શકે આ કુંડને બનાવી શકે
તમે નાવા માટે સ્વિમિંગ પુલ બનાવો, પણ ભાવ માટે તો આ જ જોઈએ. હવે સત્સંગને વિરામ તરફ લઈ જઈએ, કારણ કે 4 વાગે એટલે બધું ખુલશે. અહીંયા દરેક સ્થળની લીલા છે. હમણાં અમે આવતા હતા ગઈકાલે, તો મેં એક જણને ચોકલેટ આપી, પૂછ્યું કયું? કામરવન. હવે એની લીલા લાંબી છે એટલે નથી કેવી, આઈની પૂરી કરી દઉં. કામરવનની રાતના જો હું રાતના હું એટલે થાકી જાઉં છું, પછી નથી બોલી શકતી. તો અહીંની એક લીલા, અહીંયા સામનીજી અને ઠાકોરજી વિહાર કરતા હતા. યમુનાજી પધાર્યા. ઠાકોરજી ઊભા થઈને કે આવો આવો મહારાણી, હાથ પકડીને અંદર બેસાડ્યા. રાધાજી પણ અતિ પ્રસન્ન થયા. ત્યારે રાધાજીએ કહ્યું, પ્રભુ એક વાત કરું? યમુનાજી કે 2 કરો, મારે સાંભળવી છે. ત્યારે રાધાજીએ કહ્યું, પ્રભુ કાયમ માટે રાધા રાણી અને યમુના કેમ મહારાણી? સમજા કે નહીં બધા મારા વાલા? કહું કે ના કહું? થોડી વાર આરામ કરવો હોય પછી કહું. વાત કરીએ છીએ ત્યારે ઠાકોરજી કઈ ના, એનો જવાબ હું નહીં દઉં. યમુનાજીએ સેન કર ઈશારો કર્યો, ના હો. રાધાજી કે ના, નહીં કયો તો માન કરીશ. ઠાકોરજી કે હવે કઈ જ દઈએ. પ્યારીજુ, આપ એક દિવસ માન કર્યા વિના નથી રહેતા, અને મારા યમુનાજી કોઈ દી માન કરતા નથી, એટલે રાધા રાણી અને યમુના. રાધાજીએ કહ્યું, આજથી માન કરવાનું. ઠાકોરજી કે હાલો આજે જ પરીક્ષા લઈ લઈએ. કુમુદવનમાં પેલા લાલ ટેર કદમ હતું, અત્યારે તિરોહિત થઈ ગયું છે. લાલ ટેર કદમ, જેવી રીતે તમે ચીરઘાટ ગયા ને ત્યાં નીપ કદમનું વૃક્ષ. નીપ એટલે જે વાસનાને હરી લે એને કહેવાય નીપ કદમનું વૃક્ષ. આ ભાગવતમાં લખેલું છે. ત્યાં જઈને સામનેજી બિરાઈ જા, અને એવા તન્મય થઈ ગયા. ઠાકોરજી શોધવા નીકળ્યા, 2 વાર બોલ્યા, રાધે રાધે રાધે. રાધાજીને ધ્યાન જ નહોતું. પ્રભુ કે ચાલો હવે યમુનાજી પાસે જઈએ. પ્રભુ બોલવા ગયા ત્યાં રાધાજીએ માન કર્યું કે પાછા મને છોડીને જાઉં છું. પ્રભુ કે હમણાં જ ગંગાસાગરમાં કહ્યું તો હવે માન કરીશ. અભી બોલા અભી. ત્યારે ઠાકોરજીએ કહ્યું, પ્યારીજુ આપની માન લીલા ન હોય ને તો મને લીલામાં આનંદ આવે. મને તમારી માન લીલા અતિ પસંદ છે. ચરણ ચાપત મોહનલાલ. આપણે વલ્લભને વશ, વલ્લભ ઠાકોરજીને વશ, અને ઠાકોરજી ઠાકોરજી જેને વશ છે એ આપણા વશ છે. રાધાજીને આપણે એટલા બધા વાલા છે, કાંઈ પણ દોષ થાય તો રાધાજી એટલે સામનેજી સ્વરૂપ કોણ? વલ્લભ છે ને. 3 સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, સામનેજી સ્વરૂપ અને કૃષ્ણ સ્વરૂપ. વસ્તુતઃ કૃષ્ણ. ગુસાઈજી કહે છે, હું નથી કહેતી. તો સામનેજી સ્વરૂપ. તો આપણી કાંઈ ભૂલ થાય, કંઈ થાય, વલ્લભે કાનમાં કીધું છે, આપણા માથે પધરાવતી વખતે મારા વાલા, મારા વૈષ્ણવના દોષ સામું આજે નહીં, કાલે નહીં, ક્યારેય જોશો નહીં. આપણા દોષ સામું જુએ તો આપણા ઘરે રે. આપણે 50 વર્ષથી ઠાકોરજી બિરાજતા હોય, દૂધ મિશ્રી ધરાવતા હોય ને આપણે વરસાદ આવે એટલે ગરમ ગરમ ગોટા ને ભજીયા, ઉનાળામાં રસ ને પૂરી ને ખમણ,
દિવાળીમાં ઘૂઘરા, મોહનથાળ ને મેસૂબ. ઠાકોરજી કે આપણે તો ખાલી સુગંધ લેવાની, બાકી મિશ્રી. આ બહુ દુઃખની વાત છે. સખડી ધરાવવું કઈ અઘરું નથી, ડરો નહીં. જે બનાવો છો એ ધરે. પેલા બહુ અઘરું લાગતું હતું, એ આપણે કર્યું હતું. અત્યારે તો જે આપણને કે છે નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરી 4 દિવસ ટાઈમ નો પાડવાનો, લેટ્રિન જાય તો કપડાં બદલાવ. અને આજે એક બેન મને કહેલા, બેન હું એકલી રહું છું ને મારા મિસ્ટર 18 વર્ષથી ગુજરી ગયા છે, હવે મારે સખડી ધરાવવી છે, પણ હું રોજ રોટલી દાળ ભાત શાક નથી બનાવતી, કારણ મારું પેન્શન 4300 રૂપિયા આવે છે ને, મારે એમાં પૂરું કરવાનું. પણ મારે એક રૂમ રસોડાનું ઘરનું ઘર છે અને 1300 રૂપિયા મારે વ્યાજ આવે છે, તો હું રોજ બેન રોટલી દાળ ભાત શાક ન કરી શકું. કોક વાર હું વઘારેલો ભાત ને દહીં કરું, કોક વાર હું ભેળી ખીચડી કરું, અને કોક વાર હું રોટલી ને દહીં વઘારી નાખું. મારાથી ઠાકોરજીને સખડી ધરાવાય? મેં કીધું 500 વાર ધરાવાય. ઠાકોરજી ક્યાંય લખ્યું છે કે મને રોજ 56 ભોગ ધરાવું? ના, તમે જે બનાવો તમારા માટે એ ધરાવો. આ દીકરાઓ ફરવા જાય તો તમે એવું માનો છો હું બધું બનાવું, 2 શાક દાળ ભાત રોટલી? ના, પૂરી શાક બનાવું તો એ ધરાવું. અને હાથે જ્યારે રોટલી ના બંધાય, હાથે તકલીફ, બંધાઈ જાય તો બનાવું, ના બંધાય લોટ, ઉપમાય બનાવું ને પૌવાય. પછી જે ધરાવું ને એ અંબે લઈએ. તો મારા વાલા, જે નથી ધરતા ને જરાય ડરો નહીં, ગુરુદેવની આજ્ઞા લઈ ધરવા માંડો. અને જેના ઘરે ઠાકોરજી નથી, અહીંયા આવ્યા છો ને તો તમને બધાય પૂછશે શું કરી આવ્યા વ્રજમાં ઈલાબેન ભેગા? એને નહીં આવ્યા હોય એને બહુ એવું થાય. તમારે કહેવાનું, હવે ઠાકોરજી પુષ્ટ થઈને આવે ને એટલે વ્રજને ઘરે લઈ આવી. પ્રભુ વ્રજ સહિત પધારે છે. તો આ કુમુદવનની અનેક લીલાઓ, પછી એઠા પેઠાની કહીશ, પછી ચંદ્ર સરોવરની કહીશ, અને પછી શ્યામ ઢાકની કહીશ. આજનો લાવો લીજીએ રે. બોલવાની કેવી મજા આવે છે. પણ આપણે જીવીએ છીએ એવી રીતે અમર પટ્ટો લખાવીને આવ્યા છે. મારા વાલા, એક પળનો ભરોસો નથી, એક ક્ષણનો ભરોસો નથી. અહીંયા બેઠી છું, બધા એમ કે બેન સત્સંગ કરે છે, અને સત્સંગ કરતા કરતા ડબી જઈએ. મારા તમારા હાથમાં છે. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. બધા ગાવ ત્યારે મને એમ જ લાગે કે હવે કોઈ લૌકિક નહીં કરે, શ્યામની માળા જ કરશે. પણ ત્યાંથી પસાર થાવ ત્યારે કહેતા હોય, તારી બહુ સુધરી કે નહીં? કઈ નહીં, શરૂઆત થઈ છે ને. ભણતા હોય ને તો શરૂઆતમાં દાખલા ખોટા પડે. એનું કારણ દાખલો ખોટો નથી ગણતા, આપણી રકમ ખોટી હોય છે. તો આપણા જીવનમાં રકમ ખોટી ન લખતા. એકડા પછી ત્રગડો ન કરતા. બગડો કરશો ને ત્રગડો એની માળાઈ થશે. શરૂઆત એકડાથી કરો. બોલો વલ્લભા શ્રી વલ્લભા. જો આપણે 5 વાગ્યાનો સત્સંગ કરવો હતો, મેં અમને કહ્યું ખરું કે અમે 10 મિનિટમાં આવીએ છીએ, પણ આ બધું આપણા હાથમાં નથી. કારણ વિનાના અમે લોકો 50 મિનિટ ત્યાં બેસી રહ્યા. એટલે ઘણી વાર તમે સમૂહમાં આવ્યા હો, વાહ ક્યાં બાત હે, ક્યાં બાત. આપણી ચિંતા વલ્લભને છે ને, સાચી વાત છે, અલૌકિક. એટલી દુનિયામાં કોઈને નથી. મને ને તમને ખબર હતી આ લાઈટ થશે?
આમણે મને કીધું બધાને કેજે કોલી મોબાઈલની ટોર્ચ. વલ્લભ કે ના, તમને શ્રમ પડે એ મારાથી સહન થાય નહીં. અને આજે મને સત્સંગનું ફળ મળી ગયું. તમે બધાએ 1 કલાક રાહ જોઈ એ તો બધું બરાબર છે, પણ આટલું બધું પાણી વરસાદનું હવે બધાની ગાડી અંદર ના આવી શકે. આવે તો વાળવામાં તકલીફ થાય. હવે મારે તો પગે જે તકલીફ છે હું ને વલ્લભ બે જ જાણીએ. છતાંય તમે બધા કલાક બેસી રહ્યા અને ત્યાંથી અહીંયા આવ્યા, પણ કોઈના મોઢા ઉપર એવું નહીં ઇલાંટી કેટલું મોડું કર્યું ના. બધાએ શું કીધું? સત્સંગ કરશો ને. બસ મને સત્સંગનું ફળ મળી ગયું. પાત્ર વિના પીરસાય નહીં. આજે મને ખબર પડી કે પાત્રને પીરસવાનો મને આનંદ આવે છે. હવે મારે આજે સાચી બની ગયેલી હકીકત કહેવી તમને. અમે લોકો કુમુદવનથી નીકળ્યા, બરાબર? અરે જેને વિઠ્ઠલ નાથ વિચારે તેને પ્રગટ પદાર્થ જાણે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તમે બધા થોડા હેરાન થયા, થોડા મૂંઝાણા, રેવું કે જાવું, આ બધી વ્યવસ્થા કરી દીધી કે નહીં? હવે 10 વાગ્યા સુધી બેસવું છે ને? ચોક્કસ. હવે આ સાચી બની ગયેલી હકીકત. તો કુમુદવનથી ને ડ્રાઈવર ભાઈ મહેશ અને મિલનભાઈ બહાર નીકળીને એક જણને પૂછતા હતા, એ કે આટલામાં ચા સારી ક્યાંય મળે? હવે આટલા બધાની તો વ્યવસ્થા થાય નહીં, છતાંય પૂછ્યું કે દૂધ અમે લાવી દઈએ. અને જો અમારું મેળ પડી જતો હોય એટલે બધા એવું કીધું ના 200 જણની ન પડે. પછી નીકળવા જતા ત્યાં એક વ્રજવાસી બેન આવ્યા, કપડા ધોવા જતા હતા ને ક્યાં ગયા નહીં માય, એટલે માથે કપડા ધોવા તળાવે જતા હતા. એણે આ વાત સાંભળી ત્યારે આપણી 90-92% ગાડીઓ નીકળી ગઈ હતી. એટલે આ કે હવે કોઈ પૂછવાનો મતલબ નથી. તો એ બેને સાંભળી લીધું, વ્રજવાસી. એ બેનનું નામ શું ખબર તમને? કોઈ નો પાડે એવું નામ, કુંતી. કુંતી ને? કુંતી. હવે સાંભળજો આગળ બધાય. બિલકુલ ભણેલા નહીં, બિલકુલ નિષ્કંચન. એણે આ લોકોને કહ્યું કે અમે વ્રજવાસીએ, મારા ઘરે ચા પીવા આવો ને. વૈષ્ણવ હજી તો એની મારે તમને હિસ્ટ્રી કેવી છે. એટલે આ લોકો સમજી ગયા કે 5-7 જણાથી વધુ જવાય નહીં. લગભગ બધા નીકળી ગયા. અમે તો આમે છેલ્લા હોઈએ, કારણ કે કેટલાય મળવા આવ્યા હતા, નાગપુર વાળા અને અમેરિકા. એટલે થોડી વાર હું બેઠી. એટલે જેવી અમારી ગાડી આવીને મને જોઈને યુટ્યુબ નું બધા સાંભળે એવા રાજી થઈને આમ ગાડીની આડે ઉભા રહી ગયા. નહીં આનોય પડી ગયો, આનોય પડી ગયા. હાથ પકડીને લઈ ગયા. પછી ગળામાં કંઠી બતાવે કે અમે વૈષ્ણવ છીએ. હવે વૈષ્ણવ કેવી રીતે થાય સાંભળો. બેઠકમાં ગયા, નામ નો દેવાય, જે શ્રી પધાર્યા હતા. એટલે બધાને બ્રહ્મ સંબંધ આપતા હતા તો કંઠી તો આપે ને. એટલે એમણે વિનંતી કરી, ઈ કે અમને કંઠી મળે? ઈ કે અમારા ગુસાઈજી તો કબૂતર નહીં આપતા હોય તો તમને તો મળે ને. તમે સાવલી જાવ ને ત્યાં ભાદરવા ગામ છે, જોયું છે કોઈ આમાંથી? મારી ભેગા આવજો. કેટલી જગ્યાએ આવશો મારી ભેગા? ભાદરવા છે ને ત્યાં ગુસાઈજીના સુંદર રળિયામણા બેઠકજી છે.
ઓલા કબૂતરને જે આપ્યું હતું ને બ્રહ્મ સંબંધ, આજની તારીખમાં ને એના વંશજ આવે છે. તો બ્રહ્મ સંબંધ લીધું, પછી કે બ્રહ્મ સંબંધ તો દીધું, હવે બોલતા ન આવડે, લડ્ડુ ગોપાલ દે દો, લડ્ડુ ગોપાલ. ઠાકોરજી પૂછ કરાવ્યા. અત્યારે એના ઘરે, તમારા ઘરે મિલનભાઈ વિડીયો ઉતાર્યો છે, ઠાકોરજી પુષ્ટ કરાવેલા. કોઈનું કશું ખાવાનું પીવાનું નહીં. તમે એનું મકાન જોજો વિડીયો. અમારે 5 જણની ચા બનાવી, કેવી સરસ ચા હતી, કાંઈ નહોતું નાખ્યું અંદર, ખાલી ચા, દૂધ ને પાણી. અને જે એને કીર્તન ગાયા છે, પછી આ બધાને સંભળાવું. આ તમારા ગ્રુપમાં મૂકી દેશું અમે, તમારા બધા માટે રેકોર્ડ. એટલે કારણ કે એને ત્યાં 200ની વ્યવસ્થા થાય એવું નહોતું. એણે કીર્તન વલ્લભનું ગાયું. એ કે અમારે માન કે તું અમને પાનખર જીવનમાં આપે ને, બધાય સાંભળજો, આ તો નાનું એક વાત, તું પાનખર આપે ને તોય તારી પાસે રાખજે. સમજ્યા બધાય? પાનખર એટલે દુઃખ આવે, તકલીફ આવે, આપજે, કારણ કે અમે તારા છીએ ને. એ કે 2 છોકરા બાજે ને, પાડોશીનું ને આપણું, તો આપણે પાડોશી છોકરાને લાફો મારીએ કે આપણા? તો આપણે તકલીફ થાય તો વલ્લભ આપણને ખીજાય કે સામે વાળાને? પછી એને બીજું ગાયું, મેરો મન ડોલ રહ્યો હે વૃંદાવન જાને કો. અને જેણે 4 કડી ગાય, ગોકુળ શું કામ જવું છે? તો કે ઠાકોરજીને ભોગ ધરાય ને, યશોદાજી ધરે ને, મારે હાથ લગાડવો છે. એ કે મારે વૃંદાવન એટલે જવું છે, રાસ થતું હોય ને તો મને થાપ આપે. મારે ગોવર્ધન એટલે જવું જ, કે મારો વાલો એક આંગળી ઉચકે ને એને ભાર ન લાગે ને તો હું ટેકો કરું. સમજાય છે બધાને? અને મારે બરસાના એટલે જવું છે, કે હોળી રમતા હોય ને તો મારે એને લઠ મારવો છે. તો બધાને એવું થાય તમને ક્યાં મળી જાય છે આ બધા પ્રસંગો કેતી હોઉં. તો આજે તો આ બધાની હારે બન્યો છું, હું એકલી નહોતી, નહીતર એમ થાય કિલાબેન ખોટું બોલતા હશે. હવે તમે એઠા પેઠા ગયા, દર્શન કર્યા, આમ ઝાડ વૃક્ષને વાળેલું જ, એના ઘણા બધા ભાવ છે. એમાંથી હું બધાનો એક એક ભાવ કહીશ, કારણ કે હવે રાત પડી ગઈ ને, આપણે બધાને મોડું થાય. ઠાકોરજીએ કીધું કે ગોવર્ધન મેં ધારણ કર્યો. ગોપીઓ કે તું કે એટલે અમે માની લઈએ, એટલો છે ને બધાએ ટેકો કર્યો ને એટલે તે ધારણ કર્યું. એટલે તારા ત્રેવડ હોય તો કાંઈક એવું બળ બતાવ. ઠાકોરજી જે વૃક્ષ નીચે ઉભા હતા ને, એ વૃક્ષને આમ કરીને વડોટી દીધું, વાળી દીધું. બીજું એ કે ગોવર્ધન નાચી ઠાકોરજીને એઠા એટલે આવી જા. તો ઠાકોરજી કે પેઠા, તમે બધા મેં ગિરાજ ધારણ કર્યો છે ને બધા બેસી જાઓ. દર્શન કર્યા ને બધા. પછી ચતુર્ભુજ સ્વરૂપના કર્યા મારવાલા. ઠાકોરજી ક્યારે કોને કેવી લીલા બતાવે ને, અષ્ટ સખાઓ હતા, એમાં કોને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા હતા? કુંભનદાસ. થોડું થોડું જ કહીશ, વધુ લીલા નહીં. પછી એઠા પેઠા ચંદ્ર સરોવર આવ્યા બધા. તમે લોકોએ જે માનસી કલાકની અમે ગાડીમાં કરી હતી, જોઈ બધાએ કે નથી જોઈ? ગાડીમાં જતા હતા, પૂનમ હતી, અને બધાનો આગ્રહ હતો કે ઈલાંટી આજે મોટી પૂનમ ગ્રહણની છે તો ગિરિરાજજીની માનસી કરવી. હવે આપણે બધા તો ભેગા થયા નહીં, તો અમે ગાડીમાં માનસી કરી અને તમે બધાએ જોઈ. તો એમાં ચંદ્ર સરોવરનું બધું મેં કહેલું છે, સાંભળ્યું છે બધાએ? એટલે હું નથી કહેતી. હવે ક્યાં આવ્યા આપણે?
સામે તમે શ્રીજી બાવાની ચરણ ચોકી જોઈ, ગુસાઈજીના બેઠકજી જોયા. એનું ટૂંકમાં કહી દો. ઠાકોરજી ખેલવા આવતા હતા અને એવો આનંદ આવે, એવો આનંદ આવે ને. હવે બધા છાક લઈ આવતા હોય તો ઘણીવાર દૂના ભૂલી જાય. ત્યાં પેલા દૂના એવા થતા હતા વૃક્ષમાં, અમે દર્શન કર્યા છે 50 વર્ષ પહેલા. ધીમે ધીમે બધું આ તમને ને મને મળ્યું છે, આપણા છોકરાને નહીં મળે. અને એના છોકરાને તો ખાલી ડ્રો કરીને બતાવશે કે વ્રજ કળિયુગનો પ્રભાવ. તો ઠાકોરજી ખેલતા હતા, બધા સખાઓ દાવ દેતા હતા. ઠાકોરજીને આનંદ આવતો. ત્યાં હરજી ગ્વાલ આવ્યો. ઈ કે હરજી મોકો તો બડી ભૂખ લગી હે. ઈ કે હમણાં તો રાજભોગ આરોગીને આવ્યા. કાકાજી એ બરાબર મેરે કાકાજી કો કછું મત બોલ્યો. કોણ કાકાજી એટલે? વાહ ભાઈ વાહ, બસ બધા સત્સંગ સાંભળો છો એને મને આનંદ છે. હવે એટલું બોલીને ઉભા રહી ગયા. શું? હરજી મોકો તો બડી ભૂખ લગી હે. હવે ઠાકોરજી તો ખેલવા માંડ્યા. હરજી ગ્વાલ દોડ્યો શ્રીજી બાબાના સમાચાર લઈને. કોની પાસે? ગુસાઈજી પાસે. કેમ આટલો દોડતો દોડતો આવ્યો? શ્વાસ ચડી ગયો. એ કે ગોપાલને ભૂખ લાગી છે. ગુસાઈજી એવું ન કીધું, હમણાં રાજભોગ આરોગીને ગયા છે. બધા મુખ્ય ભીતરિયા બિચારા આરામ કરતા હતા. ગુસાઈજીએ વિચાર કર્યો, જલ્દી શું થાય? વડી ભાત જલ્દી જલ્દી અપરસ કરીને બનાવ્યા. આવો તડકો માથે લઈને ઉઘાડા ચરણે દોડતા દોડતા આવ્યા. કોણ? અહીંયા બેઠકજી જોઈ ને, જોયા એટલે ઠાકોર એ કાકાજી ક્यों આયે? જુઓ આની રીત હો. ગોપીઓને વેણુનાદ કરીને બોલાવે, સ્વાગતમ મહાભાગે. કેમ આવવાનું થયું? એ વેણુનાદ કરીને નામ દઈને તો બોલાવો જ, કન્ફર્મ કરવા કે બરાબર વિચાર કરીને આવ્યા છે. तो गुसाई ने कहूँ, काका जी यूं क्यों लाए? बाबा आपको भूख लगी थी? मैं तो यूं ही बोल रहा था. आईने लीला जो बदा ग्वाल बाल आघा पाछा થઈ ગયા. ઠાકોરજી આમ કરીને બેસી ગયા. કાકાજી મોકો તો अपने हाथ से खानो अच्छो ही ना लागे. આ પરોગાવો આપણામાં કીર્તન આવે છે, પૂજન કરત વિનોદ સો હરી, ભોજન કરત વિનોદ કરી કરી કોર મુખાર વિંદ में દેત માત યશોદા મોદ. મોદ એટલે આનંદ થી ને. બહુ સરસ છે આખું કીર્તન. મારે જીવું તો તમને ઘણું બધું કેવું છે. તો યશોદાજી જમાડે. ગોસાઈજીએ જોયું કે બધા ગયા છે. ચંદ્રાવલીજીનું સ્વરૂપ ધારણ કરી યુગલ સ્વરૂપે અરોગ આવ્યા. એ લીલા અહીંયા થઈ છે. અને શ્રીજી બાવા અહીંયા ખેલતા હતા. એ ભાવથી શ્રીજી બાવાનું સ્વરૂપ. હવે આ શ્યામ તલાઈ, શ્યામ ઢાક તર છાક આરોગત. તમે આ શ્યામ તલાઈ જુઓ. જેમ કુમુદ વનમાં પ્રભુ છાક આરોગતા, એમ શ્યામ તલાઈ માં આરોગતા. મધુમંગલ શ્રીદામાં મનસુખો તોક સખા બધાને કહ્યું ઠાકોરજી, કલ હર કોઈ નઈ નઈ સામગ્રી લાયેગા. અને હું કહીશ કે સૌથી સરસ સામગ્રી કોની? બધાય ઘરે જઈને કીધું, માં इतनी बढ़िया बना देना, इतनी बढ़िया बना देना કે ગોપાલ કો આછો લગે. માં કે સારું. બધાય જુદી જુદી સામગ્રી બનાવી. મધુમંગલ સાવ
નિષ્કંચન સાંડેલિયા ઋષિના દીકરા. માં મારે શું લઈ જાવું? તો આજે રમવા જવાનું રવા દે, આપણે કાંઈ લઈ જઈ શકીએ એમ નથી. નહીં માં, કાના કે સંગ તો મેં જાઉંગો, કાનાનો સંગ હું છોડીશ. માં કે પરમ દિવસની ખાટી છાશ પડી છે, એ કે માં મને આપી દે, હું છે ને મંડળમાં નહીં બેસું. ઠાકોરજી બધાને મંડળમાં બેસાડે, પીરસે, મોઢામાં દે ને પોતે આરોગે. એમાં તો બ્રહ્માજીને એમ થયું કે આવો કઈ બ્રહ્મ હોય? જે લીલા પ્રભુએ વ્રજમાં કરી છે એ એક એક કલ્પમાં ક્યારે કરી નથી. બધાને બેસાડ્યા, મધુમંગલ દૂર વયો ગયો, એક ઝાડ હતી ને એની ઓથમાં છુપાઈ ગયો, અને જેવું બધાએ અરોગવાનું શરૂ કર્યું, જઈને પીવા માંડ્યો. ઠાકોરજીએ જોયું મારું મધુમંગલ નથી, બધાને અરોગવાનું ચાલુ કરાયું. દૂર જોયું તો મધુમંગલ એકલો ઊભો ઊભો પરમ દિવસની ખાટી છાશ હતી એ પાછળથી આમ કોઈને દેખાય ને એમ પીતો હતો. પણ તમે જોશો આપણે કાંઈ પણ પ્રવાહી ઊંચેથી પીએ ને એટલે અહીંથી રગાડા ઉતરે ને. ઠાકોરજીએ જોયું, કોઈને ખબર ન પડી, બધા આમે ભૂખ લાગી હોય ને આપણે જમવા બેસે ને આજુબાજુ આવતા જતા હોય તો એને ખબર હોય, અને આવીને આપણને વાતો કરાવે ને તો એમ થાય કે નિરાંતે ખાવા જ દ્યો મારવાલા. ઘણા તો ફોન લઈને આવે, ઈ કે અમારે માસી યાર વાત કરે, બાપા મારા મોઢામાં કોળિયો છે, હું મોતરાશ થાય. ઘણા બે ત્રણ ખુરશી લઈને બાજુમાં બેસે, મારે બે ત્રણ પ્રશ્ન છે. પછી થાળી મૂકું એક બાજુ, બોલો મારવાલા. મને તમે બધા બહુ ગમે છે, પ્રશ્ન પૂછો એ ગમે, પણ જમીએ ત્યારે ક્યાંક મૂત્રાશ જાય ને, પણ જો આવું ન થાય તો મને યાદ રહીએ કઈ. હવે વાત કરું છું આની, તો રગડા ઉતરતા ઠાકોરજી, જો મધુમંગલ આમ, ઠાકોરજી આમથી આવ્યા તો મધુમંગલ ને ખબર નથી, તો ઓલા રગડા ઉતરતા ને ઠાકોરજી એમ સમજાણું બધા. એ તો પ્રેમ કી બાત હે. તો એસો સ્વાદ હમ દરેક જગ્યાએ પ્રભુએ લીલા કરી છે. આ શ્યામ તલાઈ, આ નિકુંજ લીલા, ઠાકોરજીને સ્વામીજી અહીંયા પધારતા, નૌકા વિહાર, પનિહારી લીલા. એકવાર એવું બન્યું, રાધાજીને બધાય ચીડાવતા, પણ રાધાજી સાંભળતા નહીં. બધાએ વૃષભાનજીને કહ્યું કે રાધાજીને પરણાવી દો. સીધું તો કહેવાય નહીં કે આ બધું, એ કે આપની કુંવરી કેવી દેખાવડી ને રૂપાવડી ને સરસ, પછી બીજું બોલે નહીં કે ઓલો કાળિયો ને આમ ને તેમ ને. રાધાજીએ વિચાર કર્યો કે જો બાબાને સાચી ખબર પડશે, પ્રશ્નાર્થ. હવે લલિતાજીએ વિચાર કર્યો કે આનું કઈક કરવું જોઈએ. તો રાધાજી ઘણામાં પગથિયા ઉતરતા છે, ઘણામાં પ્રેમ સરોવર પર ગયા ત્યારે, દરેકમાં નામ જે લીલા કેવી તે આ છે, ઘણાની શ્યામ તલાઈની. તો પગથિયા ઉઠતા મૂર્છિત થઈ ગયા. એટલે લલિતાજીએ કાનમાં કીધું આમ જ રેજે હોય. કે કોને કીધું? રાધાજીને. રાધાજી કેમ? એ કે હું કઉ છું કે રાધાજીને સરફ કઈડી ગયો છે. સમજાણો બધાને? હું ન કહું ત્યાં સુધી કે પછી કોણ ઉતારશે ઝેર?
ઈ કે ગારુડીનું ઓળખું છું. સમજી ગયા ને? હવે પૂરું જ કરીએ છો મારા વાલા. બધા થાકી ગયા હો, સવારના નીકળ્યા. કીર્તિજી દોડતા આવ્યા, વૃષભાનજી ને દાસ ને દાસીઓ ને બરસાના બધાય કે કઈ છે નહીં. હવે કેવું થાય વૃષભાનજી ને? એની પેલાનું અનુસંધાન કહું. યશોદાજીએ ઠાકોરજીને કીધા વિના રાધાજી એમને બહુ ગમતા હતા. એટલે એક દિવસ વિચાર કર્યો, એ કે છાની મની જઈને હું કીર્તિજીને પૂછી આવું કે તમારી રાધા મને બહુ ગમે છે, આપણે નક્કી કરવું છે. જો ના પાડે તો કોઈને કેવું નથી, અને હા પાડે તો મેળ પડી જાય. તડકા ના ગયા, કોઈને કહ્યું નહીં. બધાએ કીધું કે કીર્તિજી યશોદાજી આવ્યા છે. કીર્તિજીને પેટમાં તેલ રોડાણું. એ બાપા, આ વાત ન કરે જ સારું. આવ્યા, બેઠા, જળ દીધું, મહેમાન ગતિ કરી. કઈ કામ હતું તો બધે જોયું કે આ દાસ દાસીઓ. બારણું બંધ કર્યું. બોલો શું કહેતા હતા? ઈ કે કોઈ નથી તે એક વાત કરું. એ કે તમારી રાધા મને બહુ ગમે છે. એ કે મારી દીકરી એમ તમારી દીકરી. સમજી ગયા ના પાડવાની રીત? એટલે બેન થાય ને. મારી દીકરી એમ તમારી દીકરી નથી, તમે તમારા રાખવો. મારી રાધા તમારી દીકરી જ છે. સીધી રીતે ના ન પાડી, આડી રીતે ના પાડી દીધી. યશોદાજીને આમ એટલા ઉદાસ થઈ ગયા. ઘરે આવ્યા, ઠાકોરજીએ પૂછ્યું ક્યાં ગઈ તી માં? नहीं लला मैं नहीं माँ मुझको बता कहाँ गई थी? बरसाना की डगर मैंने तो कुछ चलतो देखो तो. माँ के आने पास साचू बोलવું પડશે. હું તો એમ જ કે કીર્તિજીને મળવા ગઈ હતી. નહીં માં, સચ્ચી સચ્ચી બતા. યશોદાજીની આંખમાં પાણી આવી ગયા. लला सबको ब्याह हो जो है, मेरे लल्ला के लिए क्या बोली કે બસ. પછી યશોદાજી કઈ બોલી ન શક્યા. ઠાકોરજી સમજી ગયા કે આવું કર્યું એમ. હવે જુઓ ત્યારે, હવે મજા આવશે. હવે આ વાત રાધાજીને ખબર પડી. લલિતાજી કે આનો રસ્તો કરવો પડે. ઠાકોરજી કેવો બરસાનામાં આવે એ બીજો. હવે માગોય નહીં કરવાનું, મારે કરવું જ નથી. મારી મારે આવું કર્યું. રાધાજી કે અમે રસ્તો કરશું. અને લલિતાજીએ રસ્તો કર્યો કે તને સર્પ કઈડે, કોઈનાથી ઉતરે નહીં. ગારુડી તરીકે ઠાકોરજીને બોલાવવાના. હવે ટૂંકમાં કહી દઉં, બે શબ્દોમાં. હવે બહુ બધાને બોલાવ્યા. ત્યારે બધાએ કીધું ત્યારે લલિતાજીએ કીધું તમને ના ગમે એવી વાત છે ઈ કે આ યશોદાજી લાલો છે ને એના જેવો ગારુડી ગમે એના ઝેર ઉતારે. આપડા ઉતારે છે, સંસારનું ઝેર ઉતારે છે ને, એટલે શ્યામ વાલો લાગે છે. એટલે જ બધાય ઘર બાર છોડીને આવ્યા છે. એટલે જ બધાય આવી ગરમીમાં અહીંયા બેઠા છે. એટલે જ મચ્છર કરડે તોય કોઈ ઊભા નથી થતા. એટલે જ બધા થાકી ગયા છો તોય કોઈ બગાસું નથી ખાતા. આ એનું કારણ સત્સંગમાં ઠાકોરજીની લીલા છે. બધાને શ્યામ વાલો છે. હવે કીર્તિજી કે પછી શું લેશે? એ કે ભાઈ લે ઈ મને ખબર નથી, બોલો બોલાવો. કીર્તિજી કે હારાનું શું કરવું? દીકરી તો વાલી જ હોય ને. વૃષભાનજી કે કિસી કો પૂછના મત જા. લલિતાજી એ કાનમાં કીધું. એ કે જોઈ કઈ અવાજ આવે છે? ના રે ના, કાનમાં કે હમણાં રેજો, બોલતી જ નહીં. અને પછી ઠાકોરજીને બોલાવા આવ્યા. કોણ? લલિતાજી.
ઈ કે તું બોલાવવા આવે તો ન આવું, કીર્તિજી આવે તો આવું. સમજી ગયા બધા? હવે મિલનભાઈ એક સરસ ગાઈ લે ને પછી મજા આવે એ વાત કરો. આવી જા. હા હા વલ્લભાધીશ કી આવશે. ચરણ કમલ ચરણ કમલ ચરણ કમલ વંદો હરિરાઈ હરિરાઈ જાકી કૃપા पंगु गिरी लंगे अंधे को सब कुछ दर्शाई चरण कमल वंदो हरिराई हरिराई बैरो सुने गुंग पुना बोले रंक चले शिर छत्र धराई हरिराई सूरदास स्वामी करुणामय वार वार वंदोती पाई हरिराई हरिराई चरण कमल चरण कमल चरण कमल वंदो हरिराई हरिराई श्री वल्लभाधीश की जय। એ કે કીર્તિજી આવે ને તો આવો. માં કેટલી વાલી. કીર્તિજી બોલાવવા આવ્યા ત્યારે ઠાકોરજી બરસાના. હવે જોઈને કે ઓહો બહુ મોટું કરી દીધું. આ કાનોડો છે, આ નટખટ નંદલાલ છે, આ યશોદાજી નો લાલો છે. કીર્તિજી કે કાંઈ ન કરું છું, પણ આ મારી વિદ્યા એવી છે ને કે જો હું સાવ આવું થઈ ગયું છે અને આને બચાવું ને તો તમારે એક વિધિ કરવી પડે. ઈ કે શું? ઈ કે લગન મારી યાર કરવા પડે. ના પાડી હતી ને કીર્તિજીએ, તમે દીકરી સમજો. વૃષભાનજી કે અમે તૈયાર જ છીએ. રાધાજી કે બાપા હલી નો જવાય તારું. અને ઠાકોરજીએ કાનમાં કહ્યું રાધે, એ રાધે, તમારા પ્રેમનો હું દેવાદાર છું. તમારા પ્રેમની તો લે મારું કાંઈ ના આવે. રાધે રાધે બિના શ્યામ રાધાજી ના કાનમાં એવી ફૂંક મારી, બધાને કે આગા જાઓ. બધા દૂર જાય તો પછી એમ સાચું સમજાવવું પડે ને. બધા દૂર ગયા. રાધાજીને કે મને એમ થતું હતું કે હું જ બહુ પ્રેમ કરું છું રાધે. આજે ખબર પડી કે હું ગારુડી તમારા માટે જ બનું, બીજા માટે બનું નહીં. અને એવી ફૂંક મારે ને આમ કરે ને. રાધાજી કે બંધ કરે થારું, મારે હસી જવાશે. અને જેવા આમ ચંચળ થયા વૃષભાનજી તો આવીને બીઠિયા મેરી બીટિયા મેરી બીટિયા. પ્રભુ કેવાય ઓલું આપણે નક્કી થયું છે કરો, નહીં તો પાછું. ઠાકોરજીએ રાધાજી માટે મણિયારોય બને,
વૈદય બને, જોશીડોય બને, ગારુડી બને. राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों की, धूल जो मिल जाए सच कहता हूँ मैं, तकदीर जाए. આપણા બધાની મનુષ્ય તો બધાયને બનાવ્યા હતા. ભારતમાં જન્મ આપ્યો તો આટલા બધા ધર્મો બિરાજે છે, એમાં આપણને વલ્લભભાઈ સિલેક્ટ કર્યા અને આપણે વૈષ્ણવ બન્યા. રાધે તેરે ચરણો કી, આ વ્રજની રજમાં એટલે જ આવ્યા છીએ. તકદીર તેરી બદલ, આ તકદીર બદલી છે ને એટલા મચ્છરમાં ને અંધારામાં ને બેઠા રહ્યા છીએ ને. મીઠું લાગે છે કે નથી ગમતું? મીઠું લાગે છે. આ મીઠું લાગે છે, ઇટ મીન્સ વલ્લભે સિલેક્ટ કર્યા છે. વલ્લભ આપણાથી રાજી છે. ચૂંટણી આવે ને ત્યારે વડાપ્રધાન હોય ને એને એવું લાગે કે આ મારો ભાઈબંધ મારા કામનો છે, પણ જીતે એમ નથી. સમજ્યા બધા? એટલે એને પ્રધાન બનાવી દે. ચૂંટણી વિના, જીતા વિના. પછી સારું કામ કરે ને એટલે એને કે હવે તું તારું ઉભો રહો, તારો મેળ પડી જશે. એટલે આપણને બધાને ચૂંટણીમાં મોકલે ને વૈષ્ણવની, કોઈ આપણે જીતીએ નહીં, પણ આપણને કીધું પ્રધાન જ બનાવી દો, ચિંતા કરવાની જરૂર. વલ્લભ થકી પડે સર્વ, અને આપણે બધા મહેસૂસ કરીએ છીએ વલ્લભની કૃપાથી અહીંયા આવ્યા છીએ. આજે અમને એક જે મળ્યા એટલે બધા કેવા માંડ્યા, દાનના દિવસો, દાનના. એમણે સરસ શબ્દો વાપર્યા, પ્યોર પુષ્ટિ માર્ગીય વલ્લભના સિદ્ધાંતની વાત કરી. મારા વાલા વૈષ્ણવ, તમારે દાન આપો છે ચંદ્ર સરોવર ઉપર, વાહ ભાઈ વાહ. એટલે બધા તો પાકેટ ગોતવા માંડે. હું માગું એ દાન આપશો? હવે ત્યાં ઉભા હોય તો હાથ પાડે ને. એક વાક્ય કીધું હતા ને બધા, ખોટું નથી બોલતે. જે સાંભળ્યું હશે, જોયું હશે, મારી યારે બન્યું હશે એ જ કહીશ, ગપ્પા મારીશ નહીં. જે કહ્યું, જો તમારે દાનના દિવસોમાં દાન આપવું હોય તો અહીંયા સર્વોત્તમ કરો, અને વલ્લભ રાજી રે ને એમ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની સેવા કરો. આ દાન માગ્યું. તમારા ઠાકોરજી પ્રસન્ન હશે ને તો અમને ગુરુને દાન એની મેળાઈ બનાવ્યું છે. તો ચંદ્ર સરોવર પર આનંદ કર્યો, અહીંયા કર્યો. હવે રોટલા કોંડ આપણી રાહ જોવે એટલે સત્સંગને વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना माता पे संकर्षण कुंड पे चिंतनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દઢહીન ચરણ કેરો ભરો
ભરોસો દ્રઢઈ ન ચરણ ન કેરું શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ ન કેરું साधन और नहीं आकली में जासो होय निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણાર્પણ પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.